હાલ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામનમાં. કેમ છો બધા? મજામાં? તો જો અમે ઉઠે ગયા, મંગળવારની મોર્નિંગ થઈ ગઈ, જીવિકાને સ્કૂલે મૂકી આવ્યો ને રી પાછી ભાગેવી ને હમણાં જો પવન છે, બહુ ઠંડી ઓછી છે પણ પવન બહુ છે. વરસાદ આજતા ને કાલે એવું તો ને જો રામ જવાનું હોય તે ચા બનાવે, જીવિકાને મૂકીને આવી આગળ એ ચા બનાવે તો બસ ચા પીએ, બટર ને ચા ને ખાઈ લઈએ ને પીએ લઈએ. ઉભરાય છે રામ એ રામન ચા ઉભરાણો નેટ ઉભરાણો ચા ને બટર ને ખાઈને ભાગ્યા તો પેલું ભગાવે ને 3 વાગે આવતો ને હેઠો ઢોળે. રામ રામ સીતારામ બધાયની. કાંઈ વ્યારામ ભેગા થાય પણ આજ ચા પીવામાં ભેગા થઈ ગયા. હાલો બધાય જાય ચા પીવા. જીવિકા સ્કૂલે વહી ગઈ રામ કાંઈ મેં છે વધી હું હતું ભાવેશ મોડા મીઠીએ 11 સાડા 11 12 કઈ નીકળી નંબર 10 વાગે ઉઠે 11 વાગે ઉઠે. રજા હોય ત્યારે રજા હોય ત્યારે નિરાયત હોય હતી ઉતા હું જીવિકા નથી. જીવિકા કહે કે મમ્મી તારે તો મજા મમ્મી તો કે સ્કૂલે જઈએ તારે તો કે આરામ જ કરવાનો એટલે માં રજા રાખે દઉં કે ના રજા નથી રાખી. કાલે પીડે તો તે દ્રાક્ષ કાલે પીડે તો કાલે મેં કહ્યું કે બહાર તો પવન ને વરસાદ ને એકદમ હે જીવિકા તો કે ભલે હોય મમ્મી મારે જાવું હું કાંઈ નથી કહેતી હું તો ખાલી એ કાકા બહાર તો પવન ને વરસાદ ને હે એકદમ જ. કાલે પીડે હોય ને તે રમવાનું હોય તો મજા આવે ને. કાલે જે કહે ને 4 વાગે છૂટી હતી પણ 3 વાગે હું તેડવા ગઈ ને તો કે ફૂટબોલ ક્લબ હતી બસ 4 વાગે તો ભાવેશ તેડેલો એ લગભગ નવેમ્બર આખો મહિનો નવેમ્બર આખો મહિનો 4 વાગે છૂટી આવે. સારું હમણાં તો ક્રિસમસનું વેકેશન પડે છે ને પાછું 17 ક્રિસમસનું વેકેશન પડી જાય 17 ડિસેમ્બર કાઢી દેખે. હા તે પડતું છે પાછું પેલી કામ 5-7 તારીખે ખુલે. हाँ बराबर जो कि वो पवन है एकदम है. ઝાડવા માથેથી ખબર પડે. જોલા ઝાડવા ને તો આખો તો ઓઢર પડે. ઓલી પર મેદાન આવે છે ને તો બહુ છે. કાલે એવો હતો આજે એવો હોય ઇન્ડિયામાં હે એના નજીક ને જો ઓટોમેટિક કુંડિયામાં ખાલી આવે કોને પીરી પડે ગઈ ને ઓટોમેટિકમાં એવી હે પણ ન એવું નહીં થાય એ પીરી પડે ચાહે ટાઈડની લગભગ ન થાય. ઓલા ઝાડવાને જો થાય ગાંધી વચ્ચે તો ઠંડીની શરૂઆત ન થઈ બહુ જો થાય ગાંધી પાંદડા ખરે છે હે પછી પાછું સમર આવી છે ને તો એવા મસ્તના ફૂલ આવી છે પહેલાં ને પછી પાંદ આવી છે. જો હું જીવિકાની તેડે ભાગી જીવિકાની સ્કૂલેથી ન જીવિકા આજે આપણે સવારે નથી કર્યા સીતારામ સવારે નહોતો થાય છે બ્લોક આગળ ખબર તો જો હું હે ને જીવિકાને તેડે ભાગે આવી હે મમ્મી જઈએ ઘેર. જો છે તો ઠંડી બહુ ને કે મને ઓછી લાગતી હોય જીવિકા 15 છે થોડી હે બહુ ને નો અચ્છા બહુ નથી પડતી સારું હે જે કંઈ ક્યાંક બરફ પડ્યા હતા હો થાય બરફ પડ્યા હતા હાથ પગું ઠરેરી છે જીવિકા મોર ભાગે. હાલો તો જો હેના અટાણે વાગે 7:30
7:30 પણ 7:08 થયો જતા ને હું એવું બનાવવાની છે રસોઈ ને જીવિકા જો ઉપર રમે ને રસોઈમાં આજ બનાવું મગનું શાક મગની પલાળવા તો વેલેરા એટલી વેલેરા નહીં પણ આગળ કલાકો પહેલાં જ મૂક્યા હતા પહોંચે પલી રહ્યા તમને એવું બાફવા મૂકે દા તો એવું બાફવા મૂકે દા તો બફાઈ જાય મગનું શાક કરવું એટલે બકાલાનું ખાઈને થાકી ગયા એ કઠોળનું ખાઈએ થોડાક કાંઈ એમ બકાલાનું ન ભાવે તો આજ મગનું કરીએ મગનું શાક ને કઠોળ શાક ખાવાની મજા આવે તો ચમક બાફવા મૂકે દા બફાતા થાય પછી રોટલા બે કરવાના મણી રોટલી ખાવાનું મન હે તને જીવિકાની રોટલી ખાવી જોઈએ પછી હું 3ની જે ખાવું હોય એવી ના ખબર પૂછા તો એવું બફવા મૂકે દા તો બફાઈ જાય ને બારોબાર તો જો વરસાદ આવે અંધારે થઈ વરસાદી આવે આટલા દિનો નહોતો પવન નહોતો પટાણ વરસાદ ચાલુ થયો ફોનને અમુક બધા જમી એને મગ બાફવા મૂકી દીધા ને લીંબડો ટમેટું ને લસણ લેવું તો પહેલાં લસણ ફોલલા પછી ટમેટું મોર નાખા તો મગ બફાઈ છે તો જો અહીં ટમેટું લસણ લીમડો ને ડુંગળી નથી નાખવી કારણ ડુંગળી ખાલી રોગી મોરેલી કોઈને ખાવી હે તો રોગી મોરેલી કે ડુંગળી ટમેટું લસણ એ બધું નાખીએ હવે એ પણ ડુંગળી ઓછી ભાવે અમને બધા મણી તો બહુ ભાવે ડુંગળી મારે જોઈએ જ કાંઈ એમ હાંજી વ્યારામાં આમાં શાકમાં નથી નાખવી રામની ભાવેને ઓછી ભાવે હતું ને તો ભાવે પણ હું બેને ઓછી ભાવે હમણાં બેન ભાવે પણ અમે હે ને લેકરી મોરેલી હું એટલે હાલ્યો તો હે ને હું લસણ ફોડલા પછી ટમેટું મોરલા ત્યાં તો મગ બફાઈ જાય પછી વઘાર નાખા જો મગનું શાક સળેગું રોટલા સળેગા મિયા હે ને રોટલો વઘાર્યો ગુલાબ છટો બનાવ્યો હોય તો ગુલાબ છટો આપણે હિન્દીમાં રોટલો વઘાર્યાની ક્યાંક ગુલાબ છટો બનાવ્યો હોય તો તમે પહોંચો ગુલાબ છટો બનાવ્યો રોટલો પડ્યો તો ને દેવા હાલી થોડોક વઘારી મજા આવી જાય આમાં મગનું શાક છોડી આમાં એ બનાવ્યો રોટલો વઘારવો આ રોટલાની ભૂકો કરી લીધો ને રોટલાય કરી લીધા હતું એ રોટલા કર્યા મેં મગનું શાક કર્યું એવું જો રોટલા થયેલા રેડી રોટલા સળેગા રોટલી કરી છે કે હાટું તો રોટલાય ગરમા ગરમ થયેલા રેડી આમાં મેં ડુંગળી લીમડો ને મરચું નાખ્યું લસણ એ બધું નાખ્યું રોટલાનો ભૂકો બનાવી નાખ્યો મસ્ત મસ્ત ઝીણો ઝીણો એવા વઘાર સળેગો અસલનો રૂપાળો ઝીણો ઝીણો પર નાખ્યો હવે સમસી હે ને ધગે ગઈ બે રોટલા પડ્યા હતા ને એકનું જ કર્યું રચ્છા કર્યું હું ખબર કોઈ નહીં ખાઈ મળી તો બહુ મળે ગરમા ગરમ પેલા મેં કેમેરામાં કંઈ કાઢું આવે બહુ ચાકુ ચાકુ દે મજા આવે રોટલો શાક ખાવાની કોરું મોરું મજા આવે ને રોળોમાં તો શાહ નાખે ને વધારે મજા આવે
તીખેરું હોય ને એટલે અસલ મજા આવે જાય. આમાં મગની દાળ, થોડુંક છે ને કોરું કાઢેલા પછી નાખા કોઈને કોરું ખાવું હોય તો ખાવા થાય.